ભારે વરસાદથી રસ્તાને નુકસાન થયું છે. કિમ નદીના બેરલ બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ ગયો છે. મોટા બોરસરા નરોલી વચ્ચેનો એપ્રોચ રોડ હવે જોખમી બની ગયો છે. માટીનું ભારે ધોવાણ થયું છે અને વાહન ચાલકો માટે હવે અકસ્માતનો ભય પણ છે. સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેને જોડતો આ મહત્વનો માર્ગ જે પ્રભાવિત થયો છે. વધુ વરસાદ પડે તે પહેલા રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ લોકોની છે. તો એક તરફ સુરતમાં અવિરત વરસાદ વરસ્યો હતો, તેના કારણે રસ્તા પણ ધોવાયા હતા અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે. નિર્મલ, સુરતમાં એક તરફ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓને ભારે નુકસાન થયું છે. કિમ નદીના બેરલ બ્રિજનો જે અપ્રોચ રોડ છે એ પણ ધોવાયો છે. અત્યારે શું સ્થિતિ છે? હાલ તો જે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ છે તેઓ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે અને તાત્કાલિક આ રોડ ને મરામત કરવાની કામગીરી કરવામાં આવશે તેવું જે અધિકારીઓ છે તેવું જણાવી રહ્યા હતા. ત્યારે આજે કિમ નદીમાં ભારે વરસાદને પગલે કિમ નદી ગાંડીટૂર બની હતી અને ભારે પાણીની આવક થઈ હતી, જેના કારણે જે મોટા બોરસરા અને નળોલીને જોડતો જે માર્ગ છે એ માર્ગ પર કિમ નદી પર આ બ્રિજ આવેલો છે. બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે જે સાઈડ જે સોસાયટીનું કામ હતું ત્યાં માટીનું ધોવાણ થયું હતું અને માટીનું ધોવાણ થતા જે રોડ હતો એ રોડ તૂટી જવા પામ્યો હતો. અત્યારે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે અને હાઈવેને કનેક્ટેડ કરવા માર્ગ હોવાથી રોજના હજારો વાહનોની અવર જવર થતી હોય છે. ત્યારે ઝડપથી આ બ્રિજનું સમારકામ થાય અને રોડની કામગીરી થાય તેવું લોકો માંગ કરી રહ્યા છે. બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે. તો સુરતના આ દ્રશ્યો છે કે જ્યાં બોરસરા નરોલી વચ્ચેનો આ રોડ જે જોખમી બન્યો છે, કારણ કે રસ્તો પૂરેપૂરો ધોવાઈ ગયો છે, માટીનું ભારે ધોવાણ થયું છે, જેથી ત્યાં પસાર થતા જે વાહન ચાલકો છે તે પણ અત્યારે ભયમાં મુકાયા છે અને બીજી તરફ રોડનું સમારકામ કરવાની પણ માંગ અત્યારે લોકો કરી રહ્યા છે. કારણ કે આ દ્રશ્યો પણ જે સામે આવ્યા કે જેમાં રસ્તાનું ભારે ધોવાણ થયું છે દેખાઈ રહ્યું છે, જેના કારણે હવે લોકોની પણ એ સતત માંગ છે કે વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે, જેથી વાહન ચાલકો સરળતાથી આ માર્ગ પરથી પસાર થઈ શકે. કારણ કે કિમ નદી પરનો આ જે રોડ છે એ ધોવાઈ ગયો છે અને મોટી માત્રામાં માટીનું ધોવાણ થઈ ગયું છે. રોજ અનેક વાહન ચાલકો આ માર્ગેથી પસાર થતા હોય છે, પરંતુ હવે લોકોને ડર લાગી રહ્યો છે આ માર્ગેથી પસાર થતા, કારણ કે માટીનું ધોવાણ થતા આખો રસ્તો ખખડધજ બની ગયો છે, જેના કારણે જલ્દીથી જલ્દી અને વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય એ પહેલા જ આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ લોકો કરી રહ્યા છે અને વાહન ચાલકો અત્યારે ભયમાં છે. ભારે વરસાદથી ફક્ત આ બ્રિજ પરનો એપ્રોચ રોડ નહીં, પરંતુ અનેક માર્ગો એવા છે કે જે ધોવાઈ ગયા છે, માટીનું ધોવાણ થયું છે અને તમામ રસ્તાઓ પર વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. કારણ કે એક તરફ વરસાદે હાલ વિરામ લીધો છે એ રાહતની વાત છે, પરંતુ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય તો રસ્તાને વધુ નુકસાન થાય તેવી પણ ભીતિ અત્યારે છે અને એના જ કારણે લોકો જલ્દીથી સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે.